તો ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે અને જ્યાં વેરાવળ, તાલાલા અને સૂત્રાપાડા પંથકમાં મેઘમહેર જોવા મળી તો સવારથી જ વરસાદી માહોલ અત્યારે વેરાવળ પંથકમાં જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લો તાલાળા અને સૂત્રાપાડામાં પણ સારો એવો વરસાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે, ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। તો ચોક્કસથી શહેરના લોકોને બફારા અને ગરમીમાંથી સાર્વત્રિક વરસાદથી ચોક્કસથી રાહત મળી હશે। સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। ગીર સોમનાથ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ હતું ને બપોર બાદ અચાનક મેઘરાજા છે તે વરસવાના શરૂ થયા છે। જોઈ શકો છો કે આ તાલાળા શહેરના દ્રશ્ય છે, ખાસ કરીને વેરાવળ અને તાલાળાને જોડતો ત્યાં રસ્તો છે, તાલાળા શહેરમાંથી પસાર થતો તે રસ્તા ઉપર અત્યારે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। તો વેરાવળ અને તાલાળાની અંદર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લી 1 કલાકની અંદર ખાબકી ચૂક્યો છે। હજુ પણ ગીર પંથકની અંદર વાદળછાયું વાતાવરણ છે, વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા છે તે વરસી રહ્યા છે, પરંતુ જે નિશાણવાળા વિસ્તારો છે તેની અંદર હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે તાલાળા અને વેરાવળના જે નિશાણવાળા વિસ્તારો છે તેની અંદર ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। રોહિત છે બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।